નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ફનમાં. આજે આપણે લેવાના છીએ વિજ્ઞાનના પ્રકરણ નંબર 7 અને 8નો ટેસ્ટ. આપણા આગળના પ્રકરણ નંબર 1 થી 6ના ટેસ્ટનો વિડીયો તો તમે જોઈ જ હશે. ચાલો તો શરૂ કરીએ આજનો આપણો ટેસ્ટ. પ્રશ્ન 1. હું ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જઉં છું, તો કહો હું કોણ છું? તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનને ફેફસામાંથી શરીરમાં લઈ જવાનું કામ રુધિર કરે છે. રુધિરમાં હિમોગ્લોબિન નામનું ઘટક હોય છે, જે ફેફસામાંથી ઓક્સિજનને બાંધીને શરીરના તમામ કોષો સુધી પહોંચાડવાનું મુખ્ય કાર્ય કરે છે. હૃદય રુધિરને પંપ કરે છે, પણ ઓક્સિજનને લઈ જવાનું કામ તો રુધિર પોતે જ કરે છે. માટે આપનો સાચો જવાબ છે વિકલ્પ ડી, રુધિર. પ્રશ્ન 2. મારી દિવાલ પાતળી છે, હું રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું, તો કહો હું કોણ છું? તો રુધિરને માત્ર હૃદયની દિશામાં લઈ જવા માટે શિરા કામ કરે છે. શિરા એ એવી રુધિર વાહિનીઓ છે જે ઓક્સિજન વગરનું રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી પાછું હૃદય તરફ લઈ જાય છે. તેમની દિવાલો પાતળી હોય છે અને તેમાં વાલ્વ આવેલા હોય છે, જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે અને તેને પાછું વહેતું અટકાવે છે. ધમનીની દિવાલો જાડી હોય છે અને તે હૃદયમાંથી રુધિરને શરીર તરફ લઈ જાય છે. તો આપણો સાચો વિકલ્પ છે એ, શિરા. પ્રશ્ન 3. ઉનાળાના દિવસોમાં તમારા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે, તો આ ધબ્બા શાના હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે ઉનાળામાં પરસેવાના કારણે કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. જે ઉનાળામાં થતા પુષ્કળ પરસેવાથી થાય છે. એ માત્ર પાણી નથી, તેમાં ક્ષાર અને અન્ય પદાર્થો પણ હોય છે. જ્યારે પરસેવો સુકાઈ જાય ત્યારે પાણી બાષ્પીભવન થઈ જાય છે અને ક્ષાર કપડા પર સફેદ ધબ્બા સ્વરૂપે રહી જાય છે. તો અહીં આપણો સાચો વિકલ્પ છે ડી, પરસેવો. પ્રશ્ન 4. હૃદયના ઉપરના બે ખંડોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો આપણા હૃદયના ઉપરના જે બે ખંડ હોય છે તેને કર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. માનવ હૃદયમાં કુલ 4 ખંડો હોય છે. ઉપરના બે ખંડોને કર્ણક કહેવામાં આવે છે. આ ખંડો શરીરમાંથી રુધિર મેળવે છે અને નીચેના બે ખંડોને ક્ષેપક કહેવામાં આવે છે. આ ખંડો રુધિરને હૃદયમાંથી બહાર પંપ કરે છે. મહાધમની અને મહાશિરા રુધિર વાહિનીઓ છે, તે હૃદયના ખંડ નથી. માટે સાચો જવાબ છે બી, કર્ણકો. પ્રશ્ન 5. નીચે આપેલ પૈકી કયા અંગમાં ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરી શોષણ થાય છે? તો વિદ્યાર્થીઓ, મૂત્રપિંડનું મુખ્ય કાર્ય છે રુધિરનું ગાળણ અને ઉત્સર્જન. જ્યારે રુધિર ગળાય છે ત્યારે પાણી, ઉપયોગી ક્ષાર અને ગ્લુકોઝ જેવા ઉપયોગી પદાર્થોને મૂત્રપિંડ દ્વારા ફરીથી રુધિરમાં શોષી લેવામાં આવે છે. વધારાનું પાણી અને બિનજરૂરી કચરો મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. માટે સાચો જવાબ છે એ, મૂત્રપિંડ. પ્રશ્ન 6. વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે? તો વિદ્યાર્થીઓ, આ તો તમને ખબર જ છે કે વનસ્પતિઓ તેમના અસ્તિત્વ, વૃદ્ધિ અને ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે જમીનમાંથી બે મુખ્ય વસ્તુઓનું શોષણ કરે છે. એક તો ખનિજ તત્વ, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. આ તત્વો મૂળ દ્વારા શોષાય છે અને વનસ્પતિના વિવિધ કાર્યો માટે જરૂરી છે. અને બીજું પાણી, તો તે શોષણ, પ્રકાશ સંશ્લેષણ માટે અને ખનિજ તત્વોને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવા માટેનું વાહક માધ્યમ છે. માટે સાચો જવાબ આવશે ડી, એ અને બી બંને. પ્રશ્ન 7. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી ક્યાં પહોંચાડે છે? તો વનસ્પતિઓ જમીન સાથે મૂળ દ્વારા જોડાયેલી હોય છે. મૂળમાં મૂળરોમ આવેલા હોય છે અને એ જમીનના કણો વચ્ચે રહેલા પાણી અને તેમાં ઓગળેલા ખનિજ તત્વોનું શોષણ કરીને તેને વનસ્પતિના બાકીના ભાગો સુધી પહોંચાડે છે. માટે સાચો જવાબ આવશે એ, મૂળમાં. પ્રશ્ન 8. સજીવોમાં કોષોના સમૂહને ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, તેને શું કહે છે? તો પેશી એ કોષોનો સમૂહ છે જેનો ઉદ્ભવ સમાન હોય છે અને ચોક્કસ કાર્ય કરવા માટે એક સાથે કામ કરે છે. માટે સાચો જવાબ આવશે સી, પેશી. પ્રશ્ન. વનસ્પતિમાં ક્રિયાને શું છે? તો વનસ્પતિમાં બિન વપરાયેલ પાણીનો નિકાલ બાષ્પોત્સર્જન દ્વારા થાય છે. બાષ્પોત્સર્જન વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા પાણીનું વરાળ સ્વરૂપે બિનજરૂરી પાણી ગુમાવવાથી પ્રક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. આ ક્રિયા પર્ણ પર આવેલા નાના છિદ્રો, જેને પર્ણરંધ્રો કહેવામાં આવે છે, તેમાંથી થાય છે. માટે સાચો જવાબ આવશે ડી, બાષ્પોત્સર્જન. પ્રશ્ન 10. વનસ્પતિને ક્યાં રાખવાથી પાણીનું બાષ્પોત્સર્જન ઘટાડી શકાય છે? તો વનસ્પતિને છાંયડામાં રાખવાથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ઘટાડી શકાય છે, કેમ કે છાંયડામાં તેને સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને પરિણામે તાપમાન નીચું રહે છે. તેથી સાચો જવાબ આવશે એ, છાંયડામાં. પ્રશ્ન 11. તમારા બગીચામાં આંબાના વૃક્ષ પર કેરીઓ જોઈ તો તે વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા કયા છે? તો આંબાના વૃક્ષ પર દેખાતી કેરીઓ અને તેનો જુડો વનસ્પતિના પ્રજનક અંગો છે, જેમાં પ્રકાંડ, મૂળ અને કેરીનો સમાવેશ થાય છે. માટે સાચો જવાબ છે એ, પ્રકાંડ, મૂળ અને કેરી. પ્રશ્ન 12.
મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ છે? તો શક્કરિયા એ અસ્થાની કંદ મૂળ ધરાવે છે. આ મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે અને તેના પર આવેલી કલિકાઓ દ્વારા નવી વનસ્પતિઓનો ઉછેર થઈ શકે છે. તેથી સાચો જવાબ છે એ શક્કરિયા. પ્રશ્ન 13. નીચેનામાંથી અલગ પડતું પસંદ કરો. તો અહીં આદુ, હળદર અને બટાટું એ ગાંઠા મૂળ છે જે રૂપાંતરિત પ્રકાંડ કહેવાય છે અને જમીનની અંદર ઉત્પન્ન થાય છે. જ્યારે પાનફૂટી એ પાંદડા પર જમીનની બહાર ઉત્પન્ન થાય છે. માટે સાચો જવાબ આવશે બી, પાનફૂટી. પ્રશ્ન 14. ગુલાબ તો કક્ષકલિકા, પાનફૂટી તો ખાલી જગ્યા. તો જેવી રીતે ગુલાબને કક્ષકલિકા હોય છે તેવી જ રીતે પાનફૂટીને શું હોય? તો જવાબ આવશે બી, પર્ણકિનારી. પ્રશ્ન 15. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે તેને ખાલી જગ્યા કહે છે. તો ઈસ્ટમાંથી પ્રજનનની આ પદ્ધતિને કલિકા સર્જન કહેવામાં આવે છે. જેમાં પિતૃકોષમાંથી એક નાનું પ્રવર્ધન ઉદ્ભવે છે તેને કલિકા કહેવામાં આવે છે. તેથી સાચો વિકલ્પ છે બી, કલિકા. પ્રશ્ન 16. હંસરાજ તો બીજાણુ, મોસ તો ખાલી જગ્યા. એટલે કે હંસરાજ એ અપુષ્પી વનસ્પતિ છે તે બીજાણુ દ્વારા પ્રજનન કરે છે અને મોસ તો આ પણ અપુષ્પી વનસ્પતિ છે માટે તે પણ બીજાણુ પ્રજનન કરે છે. માટે સાચો જવાબ છે બી, બીજાણુ. પ્રશ્ન 17. ફલન બાદ અંડાશય ખાલી જગ્યામાં પરિણમે છે. તો આ વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયા થયા બાદ અંડાશય વૃદ્ધિ પામીને ફળમાં રૂપાંતર પામે છે. ફલન બાદ અંડક વૃદ્ધિ પામીને બીજમાં અને બીજનું રક્ષણાત્મક બીજાવરણ બનાવે છે. આમ ફલન બાદ અંડાશય એ ફળમાં પરિણમે છે. એ માટે સાચો જવાબ આવશે સી, ફળ. પ્રશ્ન 18. બદામ તો શુષ્ક ફળ, તો ટામેટું તો ખાલી જગ્યા. તો બદામને શુષ્ક ફળ કહેવામાં આવે છે. તો ટામેટાને શું કહેવાય? તો ટામેટું એ માંસળ ફળ કહેવાય છે કારણ કે તેનો ફળનો ભાગ રસાળ અને માવો ધરાવતો હોય છે. તેથી સાચો વિકલ્પ છે એ માંસળ ફળ. પ્રશ્ન 19. રોમમય બીજ ધરાવતી વનસ્પતિને ઓળખો. તો રોમમય બીજ એટલે એવા બીજ જેની આસપાસ રૂંવાટી, તાંતણા અથવા પીંછા જેવી રચના હોય છે જેમ કે કપાસ. તો અહીં તેવા બીજવાળી વનસ્પતિ મદાર આપેલ છે માટે સાચો જવાબ છે એ, મદાર. પ્રશ્ન 20. મિત્તલને બીજાણુ સર્જન કરતી વનસ્પતિ વાવવી છે તો તેણીએ નીચે પૈકી કઈ વનસ્પતિ લેવી જોઈએ? તો હવે તમને ખબર જ પડી જ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો કે બીજાણુ સર્જન એટલે શું? તો જવાબ આવશે એ, મોસ. અહીં આપણો ટેસ્ટ 9 પૂરો થાય છે. હવે આપણે મળીશું આપણા નવા વિડીયોમાં ટેસ્ટ 10માં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.